दोबारा करना पड़ेगा वो दोबारा करना पड़ेगा। ओहो ये बच्चे लोग मेरे को बहुत प्यार करने लगे हैं। ओ माय गॉड इतना ऐसा हो गया। ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં। આ બધા છે ને પંખાના અવાજ ને પોતાના અવાજ ને ટીવીના અવાજ ને ટેબ્લેટના અવાજ ને બંધ નથી થતા, બાકી રહ્યું તો આ સિટીનો અવાજ। આપણું જો મેં કાલ લાસ્ટ વ્લોગમાં જેમ કીધું હતું ને એવી જ રીતે પરફેક્ટલી મોર્નિંગ વોક રનિંગ બનિંગ બધું થઈ ગયું છે પરફેક્ટલી। લોકોને શંકા ઘણી બધી હતી કે આ બધું પોસિબલ નહીં થાય, કે આમ તેમ સૂતા રહેશે, પણ નહીં। એની સાબિતી છે મારા બા, કે હું વહેલા જાગીને જતો રહ્યો હતો। હેલો મેડમજી 12 દિવસથી ધડબડાટી બોલાવતા હતા ને રાજકોટની, એટલે આજે હવે એને કામ ખોલ્યા છે, કામ। પહેલા વહેલા કબાટ સાફ કર્યો છે, પછી હવે રસોઈ આરંભી છે। સાથે કંઈક તૈયાર થઈ ગયા, વ્હાઈટ એન્ડ બ્લેક એન્ડ વ્હાઈટ। સાહેબ આ બધું શું છે? તૈયારી કઈ પ્લાનિંગ છે? ઓહો સાહેબ સુરત જતા રહી છે સાહેબ। रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। લે બા હજી આને ફરવાનું ખોટું નથી। ફર્યું બધા કર્યા કરે છે। ઓહ गुस्सा हो गया, बच्चा गुस्सा हो गया, आजकल बहुत गुस्सा हो रहा है। ओहो आशा जी कैसे हो? ये सब क्या कर रहे हो? देखना है आशा जी का ताम जाम, देखना है आपको, दिखाता हूँ, रुको। जाने की तैयारी। આખો બેડ પેક છે, આખો ફૂલ, બેસવાની પણ જગ્યા નથી। ઈ આ બધું જોતા આમ બીજું કઈ નથી થતું, પણ બીજી ચિંતા મને ઈ થાય છે કે મારો ભાઈ બિચારો આ બધું ગાડીમાં કેમ સંભાળે છે, ઈ ચિંતા થાય છે। પણ હા એમ આવી જ રીતે લાવ્યા હોય, પણ એક બેગ અહીંથી પાછી વધી ગઈ હોય, હા એમ। એટલે આ લોકો તો જાય છે, મને તો રોવો क्या हमारा कहीं नक्की नेठा ना हो, नेठा हम तो ओला साहब के साहब हूँ के हम तो जोगी है, थैला लेके निकल पड़ेंगे। हूँ अरे हम तो फकीर आदमी है, झोला लेके चल पड़ेंगे जी। मैं तो फकीर हूँ, झोला लेके निकल पड़ूंगा। એટલે આશાજી इसमें ऐसा है, હમણાં તમે કહો આવવાનું, પણ અમારું ફિક્સ ના હોય, ક્યારે પ્લાનિંગ ચેન્જ થઈ જાય નક્કી ન હોય। પણ હવે આમ મોસ્ટ ઓફલી એવું લાગે છે હવે વેકેશન પૂરું થવાના એન્ડમાં હોય ને એવું, કેમ કે હકીકતે એવી જ છે કે પૂરું થવાના એન્ડમાં જ છે, પણ તેમ છતાં હજી થોડાક દિવસો જે બાકી છે એ હવે મને એમ થાય છે કે હું હવે આરામ કરું એમ। વેકેશન છે ને તો વેકેશનનો લાભ લો, આરામ કરીને, રખડી ફરીને નહીં એમ। ત્યાં સુરત આવું ને આરામ થાય એમ નેવર, કોઈ દિવસ પોસિબલ જ નથી। ફોન ઉપર ફોન શરૂ થઈ જાય, ખાલી ખબર પડે ને, કેમ કે હવે તો લાઈફ સોશિયલી, પર્સનલ લાઈફ એ સોશિયલી થઈ ગઈ, એટલે ખ્યાલ આવી જ જાય કે ભાઈ અહીંયા પધાર્યા છે એમ। કેમ કે આમાં જ બધું આવતું હોય ને જોઈ લીધું હોય, એટલે એકને ખબર પડે, કદાચ બધાય ન જોવે તો એકને ખબર પડે તો એક બીજા બધાને કહે આવી ગયા છે ને આમ છે ને તેમ છે ને એવું બધું થાય। क्या अब जलसा नहीं करना है, अब कुछ बनाना पड़ेगा ना। हर रोज जावक है, आवक बंद हो गई है। ओ मीठा लीमड़ा तेरे को तो इधर रुक जाना है ना, क्यों? इधर नहीं अच्छा लगता?
अब घर पे जाना होगा ना, क्यों? पापा ने बोला ऐसे। तो पापा तो बोलते रहते हैं। कौन है? ऐसा हुआ है। स्कूल स्टार्ट हो रही है, कब से हो रही है? 3 जून को स्टार्ट हो जा रही है। तो पार्श्व को तो 13 पे स्टार्ट होगी, तो 10 दिन अर्ली बर्ड हो तुम, अर्ली बर्ड। यस, अर्ली बर्ड है ये बच्चा मेरा। साहब अभी है ना, बड़े सेंटर में इतना कंपटीशन बढ़ गया है ना, इसलिए ये सब करना पड़ता है सबको, कंपटीशन इसके हिसाब से, क्योंकि अपने स्कूल का नाम बड़ा होगा तो ही लोग हमारे स्कूल में एडमिशन लेने आएंगे, ऐसा सोचते हैं। इसलिए वो रजा कम देते हैं, छुट्टियाँ कम देते हैं। सबका थैला दिखाया, हमारा थैला दिखाया कि केम हमारा थैला बोले तो क्या है? हमारा थैला बोले तो हमारा थैला है। वैसा कुछ नहीं होने वाला। हे बताए बिना सब कुछ सेट कर लेते हैं, ऐसे नहीं चलेगा। आपको पहले मेरे साथ बात करनी होती है 1.5-2 घंटे तक, फिर मुझे मनाना होता है। हमें सुप्रीम कोर्ट से ये आदेश आया है कि आपको हो आओ अपने मायके में। सुप्रीम कोर्ट तो इधर का तो मैं ही नहीं हूँ, नहीं, वो तो हेड ऑफ फैमिली। वो हेड ऑफ फैमिली है, लेकिन जब सिर्फ 3 लोग हो तब ये हेड ऑफ फैमिली है। अभी तो हेड ऑफ फैमिली है। એમ ન હાલે મેડમ, એક તો ઓલા 2-3 જણા વ્યા જાય, એમાં તમે વ્યા જાઓ તો અહીંયા અમારે શું કરવાનું? चलो साथ में तो બાને શું કરવાનું? बाको भी लेके हाँ खोटू पड़े। ओए आशा जी किधर चले गए? अंदर तो नहीं है, बाहर गए होंगे। ऐसे नहीं चलता मैडम जी। तो आप अकेले जा रहे हो ना, पार्श्व तो इधर ही है ना। मेरे बिना रहे तो જો ભુજ વેકેશનમાં પિયરમાં જવું એ દરેક સ્ત્રીનો અબાધિત અધિકાર છે કે જો બધા હા કે ના. હું ક્યાં ના પાડું અધિકાર નથી, એવું મેં કાંઈ નથી કીધું, પણ આમ એક હારે થોડો એટલો મોટો ઝટકો, પાર્ટ ઓફ એ નોટ એ જોક, પણ એટલો મોટો ઝટકો નો સહન ના કરી શકું હું, તકલીફનો સામનો કરવો પડે, રોવું આવે મને, રોજ રોવું આવે બધી. ચાલો ના ડોગ દે રોવે તો you can do it. I know that. I have faith on you. દાંત કાઢે કોઈ સાનું ન લાગે. ઓ આશાજી આ તો નવું આવ્યું, એ કે એ મેં થેલો ભરી લીધો છે કે તો સવારની ઉપર એટલે કાર્યક્રમ હાલતો હતો બધો. મેં તો કીધું આ બધું ભેગું થયું છે કામ, તો એ બધું સાફ સફાઈ ચાલતી હશે. साहब आप सब लोग हमें अकेला छोड़ के चले जाओगे का? ओ आंटी और पार्श्व भी अमरेली जा रहे हैं, तो हम क्या करेंगे अभी? हैं अकेले? तू इधर रुक जा मेरे साथ, मेरे दोस्त, फिर लीवर नहीं दूंगा कुछ भी। तो चलेगा? लीवर नहीं दूंगा तो चलेगा? नहीं तो ये तो बा આપણે માં દીકરો એકલા રહ્યા. આમ જો કે એક રીતે આમ માનસિક શાંતિ થઈ જાય ને બા. ભોજન કેટલું થાય કાઈ થયું આજ કાંઈ અત્યાર થાય ત્યાં 100 પાઠ થઈ ગયા હોય. હા એની બદલે કાંઈ એટલે ઝીરો, સવારની પૂજા ખાલી થાય એ જ. આપણે ચાલુ કરી દે બસમાં બોલે મમ્મી આનું હું ને ઓલું હું ને એમ હું તો મૂંગી બેઠી છું એટલે જેવા જાય એવા હું મારું શરૂ કરી દઉં. चलो कोई बात नहीं, जाने वाले को कौन रोक सकता है? अरे जाने वाले को कौन रोक सकता है? 1 2 3 4 વર્ષ એ 2 વર્ષ છે સાથે हाँ પછી તો જીવતા હશું તો આપણે ગઢડા કે વડતાલ ભીજાવું છે. एम जावा देता है सो हम नहीं जाने देंगे, हम आपको डिस्टर्ब नहीं करेंगे, लेकिन जाने तो नहीं देंगे. आपको अलग रूम दे देंगे. हाँ अलग से एक रूम आपको दे देंगे, अभी भी है लेकिन आप अंदर बैठते नहीं हो. तो हम अपना किचन अलग से बना लेंगे ना बा, हम अपना किचन ऊपर बनाते हैं, ठीक है? वैसे भी मेरा वो हिंदी कुकिंग चैनल के लिए स्टूडियो बनाना ही है, तो हम सब वहाँ शिफ्ट हो जाएंगे. ભગવાનનો પવિત્ર થાળ ન ધરાવીશ. ओ माय गॉड मैडम जी, ऑन कैमरा बहुत बड़ी वाली बात हो गई है. मैं किचन में आ जाता हूँ. ભારું લાગ્યું कैमरा सब मेरे ऑडियो
નવરી નવથી શરૂ થાય ત્યાં કે નક્કી ને મેડમ જો કે અહીંયા હોય બધું પણ હમણાં કંઈ બધું બધું સારું છુપાવી દીધું હોય છુપાવી નહીં આમ તો ફેંકી દીધું હોય હમણાં મને મેં જોવા નથી મળ્યું જોઈ જાય ને તો અંદર વહી જાય ને પછી ચોરાઈ હું ખાઈ લઉં એવું નથી પણ તોય ખીજાય કહેવાનો મતલબ એ છે ખાલી મેડમ લસણ કાંદાની જ વાત ખાઈ છે અહીંયા એટલી ધ્યાને લેવું કે આ ચર્ચા ફક્ત ને ફક્ત લસણ અને ડુંગળી માટે થાય છે કારણ કે મમ્મી છે ચુસ્ત સ્વામિનારાયણ ધર્મનું પાલન કરે છે એટલે એને એવું ન કહેવાય કે આવું તેમ ખાય कपड़ा धूप में करना तो पड़ेगा ना મેડમ આમ જો એ બધી માયા છે માયા બીજું કાંઈ નથી સાહેબ બોલો શું કહેવાય લોકો એમ કે પૈસો છે ને હાથનો મેલ છે તો ખંખેરીને થોડોક અમને દઈજો અમારે મેલ હાલ છે હે મેડમજી મેલ બેલ પડ્યો હોય તો દેતી જા કઈ એમ નહીં હમણાં પિયર જાતો તો કઈ કદાચ ખંખેરવાનું હોય તો ખંખેરતી જાય મેલ રાખવાનો જ નહીં હાથમાં એવું છે તો સાહેબ નહીં ભેગું થાય તમે શું અત્યારે જમવાના ટાઈમે શરૂ કર્યું હજી જો કે જમવાનો ટાઈમ નહીં પેંડા દઈ ગયું છે હું કીધું ખાઈ લઈ ખબર પેડા પેડા ખા રહે સાહેબ પેડા ખા રહે હું તમારે ઓલું શું નહોતું કેવું તમારે બે ને શું ભાઈ બેન ને શું હતી ચર્ચા એ આ બેનને કીધું તું તે કીધું ને ચોખ્યું થોડું રાવણ લ્યો પેંડા હા એટલે બેન કે મેં બેનને કીધું કે કાંઈ ફેર પડશે નહીં એમ ચોથી આયે હા હા એટલે ઓલા જીમ વાળા છે ને કુંડલામાં જીમ છે એ પહેલેથી મોટિવેશન કરવા તો એમ કે હા. તમને કોઈ ફેર નહીં પડે એમ હા એ તો બરાબર છે ઈ એનો તર્ક બેન પાસે છે હવે બેન કહે મને ખબર છે એનું વાંહે નથી ઇન્સ્ટ્રક્ટર છે ને ઈ હકીકતમાં સાહેબ એમ જ કે મોટિવેશન તમને મળે ને એટલે એમ કે તમારથી નહીં થાય રહેવા દો એટલે તમને જુસ્સો આવે કેમ મન ના પડી એમ પણ આ સ્વીકારી લે કે મારથી નહીં થાય તો કાંઈ વાંધો નહીં એમ જીમનો ઇન્સ્ટ્રક્ટર છે ને એ અનુભવી હોય વર્ષોથી જીમ ચલાવતો હોય એટલે એને ખબર જ હોય કે કોનાથી થાય ને કોનાથી ઈ એમ કંઈક નહીં થાય ઈ નો જ થવાનું હોય પછી ખોટી એવું સાહેબ મહેનત કરવી યાર એટલે ના ના હું મોટિવેટ આવી રીતે કરું નહીં તારાથી થઈ જશે ડોન્ટ વરી બે બાજુથી અલગ અલગ પછી એને ક્યુ મોટિવેશન લેવું એ એને નક્કી કરવાનું પછી એનું ક્યુ મોટિવેશનનું તો આપણે કેમ થાય જીમ વાળા તો સાચું જ કહેતા હોય હા એ સાચું જ કહેતા માનવું છે ને આપણે અને ઘર ઈ એમ કહે કે તારાથી થશે એટલે મને એમ થાય કે એને સત્ય કેવું નથી મને એટલે એ આપણે પ્રેમ કરતા હોય ને એટલે એમ કે ઈ મને દુખી કરવાથી મળે ને એટલે આપણે સાહેબ આ તમારે 24નું 25 વોટનું ચાર્જર છે કે મોટું છે કેવું તમારે 24નું હું તો એ મોટું છે 65 વોલ્ટનું છે આ લાવ્યો નથી આવ્યો તો એને આવા બીજા ચાર્જરમાં બહુ ન યુઝ કરતા બેટરી ખરાબ થઈ જાય બેટરી લો થઈ ગઈ છે મારા ફોનમાં હું થોડીક વાર એને ચાર્જ કરી લઉં બરાબર છે ફ્લેશ બંધ કરી દીધી એને ના પાડી દીધી કે હવે બેટરી લો થઈ ગઈ છે ફ્લેશ તમને નહીં શરૂ રાખવા દેવામાં આવે તમે ચાર્જિંગમાં મૂકો તો જ શરૂ થશે એટલે હું થોડી વાર ચાર્જ કરી લઉં પછી આપણે પાછું કન્ટિન્યુ એ છે ને વિશુ એને ઉપર બેઠા ને એ જોયા જેવું હતું મિસ થઈ ગયું પપ્પા જો સાહેબની સાથે જાય તો મેડમ સાહેબાને બપોર પછી ક્લિનિક ખોલવાનું છે અને ન જાય તો સવારથી ખોલવાનું છે એ ઇસ્યુ થયો છે અત્યારે તાત્કાલિક ધોરણે પણ તમે આમ જો આમ ગાડી જોઈ દો ને એટલે દોડીને બહાર જતા રહેજો એમ કે તમારે આવવાનું જ છે પપ્પા એમ વિદાય કાર્યક્રમમાં જોશે મેં ઓલો ફોન ચાર્જમાં મૂક્યો ને મેડમ મેં કીધું હાલો હવે ચાર્જ થઈ જાય પછી કરવો પડશે પછી યાદ આવ્યું મારો ઓલ્ડ ઇઝ ગોલ્ડ તો હજી છે મારી પાસે એમ ગીવ હવે નથી કરવાનું જરૂર છે આની જરૂર એટલે પડે સાહેબ કે હમણાં કેવી કામ આવ્યો હતો કારમાં હવે હું ઓલો ફોન છે ને માઉન્ટ કરી દઉં એટલે અમારો ફ્રન્ટ ને બેક જે હોય ને એ એનથી જ થઈ જાય
પ્લસ પછી વધારાનું કાંઈ કરવું હોય ત્યાંથી કરી લેવાનું એમ ઓલા પર માઉન્ટમાંથી કાઢવો ન પડે વારે વારે. એટલે હવે ડ્યુઅલ કેમેરા સિંગલ ફોનમાં તો છે જ તે, પણ આમ ટોટલ હવે 4 કેમેરા યુઝ કરું છું. 4 મેડમ 4. ओ परसू भाई खेल के आ गया मेरे दोस्त. अच्छा बबिन फायदो થઈ ગયો, તમારો ફાયદો થઈ ગયો. ફાઇનલી નક્કી થઈ ગયું છે, बाबूजी પણ જઈ રહ્યા છે. इसको देखो मूड में आ गए, मैडम जी मूड में आ गए. चलो खाना खा लेते हैं. મેડમ જે મૂડમાં આવે ને પછી 2-3 દિવસ અઘરું થાય. ઓલો सासू माँ को क्या बोल रहे हो? મને એમ કીધું આ ખીચડી બનાવી ને થોડીક મોકલું એમ, પણ પછી મને વિચાર્યું ઘી છે ને ઘી મોકલી દઉં, એ હાથે બનાવી દઈશ. ખભો તમારો ન દુખે એટલે. હા આ દુખે ને. साहब मैडम साहब दोपहर के बाद ही क्लिनिक जाएंगे. ચલો મસ્ત મજાનું સમૂહ ભોજન થઈ ગયું છે, લાઇટ પણ જતી રહી છે, એટલે 3 વાગ્યાનો જે લોકોનો પ્લાનિંગ હતો ને એ થોડોક વહેલો થઈ ગયો છે. વહેલો मैडम जी ने सब लोग जा रहे हैं अभी. यस मैं सोचूं मेरे साथ मजाक हो रहा होगा, लेकिन नहीं, ऊपर आया तब पता चला. देखो सिर्फ दिलासा दे रहे हैं, जल्दी कोई नहीं आता. પણ તમને નહીં, હું આમ જો વધીને 2 દિવસમાં આમ જો મેડમને પાછો કેમેરામાં લઈને આવું ને તો જ મને ખબર હોય. તમને લાંબુ મિસ नहीं कराऊं, डोंट वरी. Yes. मैडम जी को लेके आएंगे हम जल्दी से, 1 से 2 दिन में ही लेके आएंगे. नहीं मिल लेंगे मैडम जी को, ऐसे बोलो. नहीं कैमरे पे लेके आऊंगा. मैंने ऐसे थोड़ी बोला है कि घर पे लेके आऊंगा, वैसा नहीं बोला मैंने. कैमरे पे ही लेके आऊंगा वैसा बोला मैंने. यस यस तो ये जाऊँ है हम ना. चलो त्यार तो आपका ये एक ही बैग है ना, और परसों का नीचे है, तो आइए आप, मैं लेके जा रहा हूँ. खोटू खोटू तो क्या, आपकी बहुत याद आएगी, ऐसा तो बोल. झूठा मूठा तो बोल. आपकी बहुत याद आएगी. सच में. सच में. ये बहुत बच्चा नहीं याद आएंगे. एक बच्चा सच वाला है और एक तरह सच्चा. सच्चा. मैं आगे बहुत याद नहीं करूँगा. बहुत याद करेगा तू भी. हाँ और बहुत याद नहीं करूँगा, वो झूठ है. वो झूठ है. वो तो थैंक यू. क्या हुआ? खड़काई गયું બધું. હવે ખાલી પેલા મેડમ ના બેઠેલા એ તો ગમે ને હાથમાં રહી જાય ને. શું કરું પાણી ના ગરમ हो गई है गरम. તો મેં ક્યાં બધું લીધું તો ભલે મેં તો પર્સ ને બધું લીધું. મારે હાવ એકલાનો કાર્યક્રમ નથી રહ્યો ને. હે વિશો આ બાય તે પર્સ લઈને બાય આંટો મારવા માંડ્યા. મેં તમારો કંઈક પ્લાનિંગ નીચે ચેન્જીસ નથી થઈ ગયા ને કે? નહીં મારું છે, મેં સાચવવા દઈશ. હાલો દીખા, બાય બાય. बाय बाय. ओ माय गॉड, दोबारा करना पड़ेगा वो, दोबारा करना पड़ेगा. ओहो हो ओहो, ये बच्चे लोग मेरे को बहुत प्यार करने लगे हैं. ओ माय गॉड, ओ माय गॉड, इतना कितना कितना भगवान आगे कि हमारा हड्डी पूरा टूट जाएगा. ऐसा हो गया. ऐसा हो बेडशीट पड़વું પડે. चलो बाय बाय. बाय पापा. टेबलेट ली तो बेटा तारू. હા લીધું. चलो मिलते हैं, जल्दी से मिलते हैं. बाय. बाय. चलो साहब जी मिलते हैं. મેં આવો સુરત તમને ભેગા થાય. જોઈએ હવે કંઈક પ્લાનિંગ. બા બાજુ આવો તો. ગારો થોડોક તો ઉડ્યો, ઓલી કાલ રાયડું નાખશે. ચલો બાય બાય.